નમસ્કાર મિત્રો, આજે હું થરાદ એક્સપોમાં મુલાકાતે આવ્યો હતો અને ખેડૂતલક્ષી બધા નવી ટેકનોલોજી અત્યારે આધુનિક યુગની બધી વિશેષતાઓમાં અંદર દર્શાવેલ છે અને અંદર નવી વસ્તુઓ પણ આવેલ છે. ખેતી લાયક જે સાધન છે, ખાતરો છે, આપણે જોવા લાયક છે અને આપ જોઈએ માહિતી મળી જશે. આમાં શું ખાસિયત છે? આમાં મારું જે ગુજરાતની અંદર બધી કેન્દ્રીય તરીકે પૂરી સર્વિસનું મારા જોડે છે શરી ગણેશ સ્ટેશન જોધપુર. એટલા માટે હું ખૂબ અભિનંદન હતો. મારા ડીલર છે સરનાઈ ટ્રેક્ટર થરાદમાં, એમના માટે મુલાકાત કરીએ और आप વિઝિટ કરીએ और બધી જાણકારી और મશીન બધું મળી જાય. એના વિધાનો મશીન છે, એના વિશે માહિતી થોડીક લઈએ. તમે એના વિશે થોડીક મને માહિતી આપો, ખેડૂતોને એટલે ખબર પડે. તમને આપી દઉં. આ છે સોનિયા ખાતર માટે. આપણે ઘણા બધા કિસાનોને ખાતર માટે ખૂબ તકલીફ પડતી હતી. ટોલા લારે લાવવો પડતો હતો. 4-5 માણસો લાગતા હતા. પછી નાખ્યા પછી બાદમાં આપણે ખૂબ જરૂર પડતી હતી કે ભાઈ મોડવા માટે જરૂર 4-5 આદમીની જરૂર થાય. તો આમાં એક જ ડ્રાઈવરની જરૂર પડે છે, ટ્રેક્ટર ચલાવે છે એના માટે. ખાસિયત કરીને આ મશીનમાં તમે જેવું થોડું હોય એવું રિમોટ કંટ્રોલ લાગેલું છે. એની અંદર જો બી આપ કરી શકો, જેટલા ઉપર જેટલું ફાસ્ટ રાખવું હોય, ફાસ્ટ મોડવું હોય, એકદમ ધીરી મોડવું હોય તો કરાઈ જાય. એની અંદર આ રિમોટ લાગેલો છે, બરાબર. બીજા નંબરમાં આમાં માલ આપણે 2 ટોલી મારશો એટલે 2 ટોલી માલ આવશે. અને અંદર બધી મશીનો બનાવે છે. 1 ટોલીનો માલ છે. આ રહ્યો સરનાઈ ટ્રેક્ટર માટે આ કોઈ રાજ્યમાં પ્લાન્ટ ખડી કરી અને એનો બનાવવાનું રાજ્ય ચાલુ કરી રાખ્યું છે. બીજા મારા છે ઘણા બધા સાધનો છે, બનાવું છું અત્યારે રાજ્ય. એના માટે તમને જાણકારી આપી દઉં. તમને ટૂંકા પલાવ છે, બધી રીતે મહાદેવભાઈ પોતે ડીલર છે.